સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં કાર્યવાહી માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરાયા। ડોક્ટર સુમૈયા મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા। મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને શો કોઝ નોટિસ ફટકારાઈ છે। આપણે જણાવી દઈએ કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર હર્ષ પંડ્યા કે જેણે સિનિયરો દ્વારા રેગિંગ કર્યું હોવાની વાતનો ઉલ્લેખ કરીને આપઘાત કરી લીધો હતો। પરિવાર તરફથી સતત આ મુદ્દે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। જે આરોપીઓ છે તેને સજા આપવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે। ન્યાયની માંગ કરવામાં આવી રહી છે ત્યારે માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરાયા છે। કાર્યવાહીનો ધમધમાટ હવે શરૂ થયો છે। ડોક્ટર સુમૈયા મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ સોમપુરા। ધ્રુવ, ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં કાર્યવાહી થઈ છે, શું માહિતી? બિલકુલ, સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર જે હર્ષ પંડ્યા જે છે તેને આપઘાત કરી લીધા બાદ જે કારણ જાણવા મળ્યું હતું તે ખૂબ જ ચોંકાવનારું હતું કે કારણ કે આ હર્ષ પંડ્યાએ જે આપઘાત કર્યો હતો તેમાં તેનું સિનિયરો દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું અને રેગિંગને ત્રાસથી તેને આ આપઘાત કરી લીધો હતો। હવે એ રેગિંગ એન્ટી રેગિંગ કમિટી સ્ક્વોડ દ્વારા જે છે તે પુરવાર થયા બાદ હવે તેમાં તે પણ જાણવા મળ્યું હતું કે હર્ષ અને તેના જે જુનિયર તેની સાથે કામ કરતા અન્ય જે જુનિયર ડોક્ટરો હતા તેમણે તેમના માઇક્રોબાયોલોજી વિભાગના હેડ જે વડા કહી શકાય તે ડોક્ટર સુમૈયા મુલ્લાને પણ જાણ કરવાની હતી, તે જાણ કરી હતી, પરંતુ તેની રજૂઆત જે છે તે યોગ્ય રીતે સાંભળી ન હતી તેવા સ્પષ્ટ આરોપ લગાવાયા હતા અને તેને લઈને આજે આ તમામ રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારને પણ મોકલવામાં આવ્યો હતો। ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આજે આકરા પગલા લેવામાં આવ્યા છે અને માઇક્રોબાયોલોજી વિભાગના વડા જે ડોક્ટર સુમૈયા મુલ્લા છે તેમને સસ્પેન્ડ કરતો ઓર્ડર કરવામાં આવ્યો છે। ડોક્ટર સુમૈયા મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરતો હાલ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ઓર્ડર કરી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં પરંતુ મેડિકલ કોલેજના જે ડીન છે ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ તેમની પણ જવાબદારી હોય છે, આખા કોલેજની તેમની જવાબદારી બનતી હોય છે અને આટલી મોટી જયારે ઘટના બનતી હોય તો એમને જો જાણ ના હોય તો તેમને પણ જવાબદાર ઠેરવ્યા છે અને તેમને પણ શો કોઝ નોટિસ ફટકારી છે અને યોગ્ય જવાબ માંગ્યા છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર ધ્રુવ।